જય શ્રી કૃષ્ણ વિવાસ. તો ચાલો આજે આપણે આખી ડુંગળી અને રતલામી સેવનું મિક્સ સબ્જી બનાવીએ. તો આ રીતે તાસરામાં આશરે 2 થી 3 કળછી આગળ પડતું તેલ લઈ લેવું. તેલને તપવા દેવું. જોઈ શકો છો આ રીતે નાની નાની ડુંગળી લીધી છે, જેને મેં 4 કાપા પાડી લીધા છે. નીચેની બાજુથી જ પાડવા, ઉપરનું આ રીતે બૂચ રહેવા દેવું, જેથી ડુંગળી છૂટી પડે નહીં. ગ્રેવીમાં જોઈ શકો છો એક ટામેટી લીધું, એક ડુંગળી લીધી ને આશરે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે, 2 લીલા મરચાં, તજ, લવિંગ. તો ટમાટ સબ્જી રેડી. અને રૂટિંગ મસાલામાં હળદર, ગરમ મસાલો પાઉંભાજીનો, જીરાનો વઘાર મૂકીશું અને રાઈ. તો ચાલો આવી જાઓ. તેલ તપી ગયું છે. હવે એક એક કરીને આપણે એમાં ડુંગળી ઉમેરતા જઈશું. તો આ રીતે ડુંગળીને આશરે 5 થી 10 મિનિટ સાતળવાની છે. કલર ચેન્જ થાય પછી એને લઈ લેવું. ત્યારબાદ આ જ તેલમાં બીજો વઘાર મૂકી ગ્રેવી શેકીને આપણે સબ્જી રેડી કરીશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. આ રીતે ડુંગળીનો કલર ચેન્જ થવા માંડ્યો છે. તો હજુ 2 મિનિટની વાર છે, ત્યાં સુધીને આપણે આપણો મસાલો તૈયાર કરી દઈએ. ગ્રેવી તો તૈયાર જ છે. તો ચાલો મસાલામાં જોઈ શકો છો આ રીતે એક વાડકી લીધી, જેમાં અડધી ચમચી હળદર લેવી, 1 ચમચી જેટલું ધાણા જીરું લેવું, 1 ચમચી કોમથી લાલ મરચું પાવડર લેવું. તીખાશ વધારે જોઈએ તો લીલા મરચાં ઉમેરેલા જ છે. અને પાઉંભાજીનો મસાલો લેવો, જે મેં આ મસાલાનો ઉપયોગ કર્યો છે, બાદશાહ પાઉંભાજી મસાલો, એ આશરે 1 ચમચી લેવો. તજ લવિંગને તો લીધેલું જ છે. અને મીઠું સ્વાદ મુજબ લેવું. તો આ રીતે આમાં થોડુંક પાણી રેડી લઈશું, થોડું પાણી ઉમેરી લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું સ્વાદ મુજબ. અને આ રીતે મસાલો એકબીજામાં ભેળવીને હલાવી લઈશું, જેથી તેલમાં ચોંટે નહીં અને બળે નહીં. તો આ રીતે પેસ્ટ તૈયાર કરી દઈશું. હવે જોઈ લઈએ કે આપણી ડુંગળી થઈ ગઈ છે. વાવ! તો ચલો હવે એને નિતારીને કાઢી લઈએ. તો આ રીતે દાજે નહીં એ રીતે એક એક બફે કરીને ડુંગળી કાઢી લેવી. તેલ તો ગરમ જ છે. વધેલા તેલમાં સૂકા મરચાં, જીરું, ગેસ ફાસ્ટ કરી દેવો, રાઈ, આ બધું તતડવા દેવું. ગયું છે. તમાલપત્ર લેવો અને જે આપણે ગ્રેવી કરી હતી ટામેટાં ડુંગળીની એ ઉમેરતા જવું. ગયું છે. અને આપણે જે ચટણી બનાવી હતી રોટિંગ મસાલાની એ એમાં ઉમેરી દઈશું. બધી ચટણી લઈ લેવી. તો આપણી આ રીતે મજેદાર ટેસ્ટી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ટમાટ પાવભાજીના અને લવિંગ, તજ. વાવ! હવે એક એક કરીને સાતળેલી ડુંગળી ઉમેરશું, જેથી જેમાં કાપા પાડેલા છે બધો મસાલો ભળી જાય. અને આપણું આ રીતે આખી ડુંગળી અને સેવનું શાક રેડી થઈ જશે. ઉપરથી તમે ગાર્નિશિંગ ધાણાથી કરી લેશો અને પરોઠા અને રોટલા સાથે લઈ શકશો. તો સૌ ફેમિલી સાથે આ રીતે ડુંગળીના અને ગાંઠિયા અથવા સેવ ઉમેરીને શાકની મોજ કરો. તો મોજે મોજ કરીને જમીને ટેસ્ટી કેવું લાગી આ સબ્જી જણાવશો. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.